સુરત સચિન પોલીસ સ્ટેશન દ્વારા ગરફોડ ચોરી કરતા એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે, જેણે શહેરના વિવિધ વિસ્તારોમાં 30થી વધુ ગુના કર્યા હોવાનું જણાયું છે। આરોપી પાસેથી રોકડા રૂપિયા, માસ્ક, ટોપી અને ચોરીના સાધનો જપ્ત કરવામાં આવ્યા છે। આરોપી શખ્સે સચિન વિસ્તારના પાલી ગામમાં બે ગરફોડ ચોરી કરી હતી। તે પહેલા તેણે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પણ ગરફોડ ચોરી કરીને રોકડની ચોરી કરી હતી અને પછી ફરાર થઈ ગયો હતો। પોલીસના જણાવ્યા મુજબ આરોપી સમગ્ર ઘટના દરમિયાન ચહેરા પર માસ્ક, માથા પર ટોપી અને કમર પર કપડું વીંટાળેલું હતું, જેનો ઉપયોગ તે ઓળખ છુપાવવા માટે કરતો હતો। પોલીસે આ કેસનો ઉકેલ સીસીટીવી ફૂટેજના આધારે કર્યો છે। સીસીટીવી ફૂટેજમાં સમગ્ર ઘટના રેકોર્ડ થઈ હતી, જેના આધારે પોલીસે આરોપીને ઓળખી કાઢ્યો હતો। ઝડપાયેલા શખ્સની ઓળખ લાલા ઉર્ફે નેલુ તરીકે કરવામાં આવી છે। તેણે શહેરમાં લગભગ 30 ગરફોડ ચોરી કરી હોવાનું સામે આવ્યું છે। સચિન પોલીસ ચોપડે નોંધાયેલા બે ગુના આ ધરપકડ દ્વારા ઉકેલાઈ ગયા છે। આરોપીની ધરપકડ દરમિયાન પોલીસે તેની પાસેથી ચોરી કરેલા રોકડા રૂપિયા, માસ્ક, ટોપી અને ગરફોડ ચોરી માટે વપરાતા વિવિધ સાધનો જપ્ત કર્યા છે।